નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું શું થયું છે અને કેવી રીતે થયું છે, શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। દાહોદમાં બૂથ કેપ્ચરિંગ કરનાર બીજેપી નેતાના પુત્રની પોલીસે કરી ધરપકડ, અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી। અને બીજી બાજુ અરવલ્લીમાં મતદાનના દિવસે ભાજપના યુવા નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા। અને સુરેન્દ્રનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા બાદ મામલો બિચક્યો હતો, હાઈવે ચક્કાજામ કરાતા તંગદિલી સર્જાઈ હતી। અને બીજી તરફ વડોદરાના વૃદ્ધ પ્રેમીએ મહિલાને રહેસી નાખી, પતિને ઝેર આપી પતાવી દેવા તને લાખ રૂપિયા આપું છું। અને સુરતમાં રત્ન કલાકારની દીકરી હીરાની જેમ ચમકી, કોમર્સમાં A1 ગ્રેડ મેળવી પરિવારનું નામ કર્યું રોશન। અને બીજી બાજુ ઇફકો સંકુલમાં ગુજરાતના ડિરેક્ટર પદ માટે આજે મતદાન, જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે સીધો મુકાબલો। હવે સમાચારો વિગતવાર। કેટલીક ફરિયાદોના બાદ કરતા ગુજરાતમાં મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું। જો કે આ બધાની વચ્ચે દાહોદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા। તમને જણાવી દઈએ કે દાહોદમાં ગઈકાલે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી। કેટલીક ફરિયાદોને બાદ કરતા ગુજરાતમાં મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું। જો કે આ બધાની વચ્ચે દાહોદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા। તમને જણાવી દઈએ કે દાહોદમાં ગઈકાલે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી। હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દાહોદમાં બૂથ કેપ્ચરિંગ કેસમાં અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે। વિજય ભાભોર સાથે અન્ય એકની પણ ધરપકડ કરવામાં આવી છે। ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે। બૂથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે। રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે। કર્મચારી પ્રિસાઇડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહી થઈ શકે છે। જો કે બૂથ કેપ્ચરિંગ અંગે અન્ય કોઈ ફરિયાદ ન મળી હોવાની માહિતી સામે આવી છે। બૂથ કેપ્ચરિંગ અંગે એસીબીએ મોટી જાણકારી આપી હતી અને પ્રથમપુર પ્રાથમિક શાળામાં કોણ અધિકારી તે અંગે મોટો ખુલાસો થયો છે। પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કાનાભાઈ રોહિત ફરજમાં હોવાનો ખુલાસો થયો છે। આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ભૂપતસિંહ પરમાર ફરજમાં હોવાનો ખુલાસો થયો છે। પોલિંગ ઓફિસર તરીકે યોગેશ સોલિયા મેલ હોવાનો ખુલાસો થયો છે અને ફિમેલ પોલિંગ ઓફિસર તરીકે મયુરિકાબેન પટેલનો હોવાનો ખુલાસો થયો છે। દાહોદ લોકસભા બેઠક પર ભાજપના નેતાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે। તેમણે ચૂંટણીની આચાર સંહિતાના નિયમોને નેવે મૂકીને સંતરામપુરમાં બૂથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે। આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે કર્યું છે અને વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગ કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું। આટલું જ નહીં, લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, મશીન આપણા બાપનું છે। વિજય ભાભોરની શોખી, મશીન મારા બાપનું લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રમાં સત્તાના નશા જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનિક કાર્યવાહી શરૂ થઈ છે। વિડીયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનામાં લોકશાહી અને ચૂંટણીની આચાર સંહિતાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। આ ઘટના પરથી એ પણ પોકળતા સામે આવી છે કે અહીંના મતદાન બૂથ સીસીટીવીથી સજ્જ હોવાના દાવા પોકળ સાબિત થયા છે। સાબરકાંઠામાં લોકસભાના ચૂંટણીને લોહિયાળ બનાવવા માટે કેટલાક તત્વો પ્રયાસ કર્યો હતો। અરવલ્લીમાં મતદાનના દિવસે સાંજે મેઘરજ વિસ્તારમાં બાઇક લઈને પીછો કરીને એક ટોળાએ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો। હુમલાની ગંભીર ઘટનાને પગલે અરવલ્લી એસપી શેફાલી બરબાલ દ્વારા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર મોકલ્યો હતો। એલસીબી સહિત સ્થાનિક પોલીસની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરતા રાત્રે જ એક આરોપીને ઝડપી લીધો હતો। સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને લોહિયાળ બનાવવા માટે કેટલાક તત્વોએ પ્રયાસ કર્યો હતો। અરવલ્લીમાં મતદાનના દિવસે સાંજે મેઘરજ વિસ્તારમાં બાઇક લઈને પીછો કરીને એક ટોળાએ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો।
હુમલાની ગંભીર ઘટનાને લઈને અરવલ્લી એસપી શેફાલી બરવાલ દ્વારા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર મોકલાયો હતો. એલસીબી સહિત સ્થાનિક પોલીસનો ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા મંગળવાર રાત્રે જ એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે વધુ 4 આરોપીને પણ તપાસ દરમિયાન એલસીબી અને મેઘરજ પોલીસે ઝડપી લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હુમલાની ઘટનાને લઈ તેની પાછળ કોણ સામેલ છે અને કયા શખ્સોએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો એ દિશામાં તપાસ હાથ ધરી હતી. અરવલ્લી પોલીસને તપાસનો ધમધમાટ શરૂ કરતા વધુ 4 આરોપીઓને ઝડપી લીધા અને અન્ય કયા આરોપીઓ ઘટનામાં સામેલ છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. હિમાંશુ પટેલ દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતના સરપંચ હતા અને તેઓ ભાજપના પ્રદેશ સ્તરે યુવા નેતા છે, જેને લઈ તેઓ સાબરકાંઠા લોકસભાની બેઠકની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર સહિત પક્ષની સોંપવામાં આવેલી ફરજ નિભાવી રહ્યા હતા. તેઓ ભાજપના ચૂંટણી એજન્ટ હોવાને લઈ મેઘરજ વિસ્તારમાં હોવા દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. રજવાડ ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ મામલો બિચકાયો હતો. હાઈવે ચક્કાજામ કરવામાં આવતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ચોટીલા તાલુકાના રજવાડ ગામના યુવાનના સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા મૃતક યુવાનની હત્યાની આશંકા સાથે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય આપવાની માંગ સાથે ચોટીલા હાઈવે ચક્કાજામ કરાતા તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાં રાજાવડ ગામના જ દિલીપભાઈ મોડાભાઈ વાઘેલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે જાણ થતા લીંબડી ડીવાયએસપી તેમજ ચોટીલા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી. આ બનાવમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને દેવસર ગામની શગીરા સાથે પ્રેમ સંબંધ હોય. આ સંબંધમાં યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મૃતક યુવાન દિલીપભાઈની હત્યામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મૃતકને ન્યાય આપવાની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ન્યાયની માંગ સાથે ચોટીલા હાઈવે ચક્કાજામ કરાતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકોના ટોળા દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનોએ સમજાવી સમગ્ર મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચક્કાજામને લઈને હાઈવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે અંતે પોલીસ દ્વારા સમજાવટના અંતે ચક્કાજામ ખોલી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ બનાવ મામલે હાલ ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ શંકમંદોને હસ્તગત કરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ચોટીલામાં તંગદિલીના માહોલને લઈને ચોટીલા હાઈવે તેમજ શહેરના ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપીની સૂચનાથી આરોપીને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર પોલીસની જુદી જુદી ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે હાલ તો શંકાના આધારે 7 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજું કયું ગામ હતું અને રાજાવાડા અને દેવસરા બંને ગામ આજુબાજુમાં હોય અને આવતીકાલે વિવેકનો પાર્થિવ દેહ ગામમાં અંતિમ વિધિ માટે લાવવાનો હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોળાભાઈ અમીરભાઈ રાજાવાડી મારું ગામ. મારા છોકરાને 4 દિવસ થઈ ગયા હતા. અમે અરજી આપી હતી પણ એ જજમેન્ટ કાંઈ મળ્યો નથી. આજે સમાચાર આવ્યા કે મર્ડર થઈ ગયું છે. આમાં પોલીસને સરકાર નામ કહે છે મને કાંઈક ન્યાય આપો. અમારી માંગ પૂરી બનાવવા કે મર્ડર થઈ ગયો કાયદેસર. હા, 92 નંબર વાળા ભાઈ, આપણે શું નામ, નાગજીભાઈ, એનો ફોન મારામાં આવ્યો હતો કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ ઢેઢાઓ. અને વ્યક્તિગત કીધું બરોબર કે છોકરો તો મારી નાખ્યો. શું બાબત એનું મદદ? એમાં તો મને કાંઈ ટપો પડતો નથી. આપડા બધા કહે છે પણ હું હાજર હતો નહીં.
એમાં શું આવડીને કર્યું છે શું નહીં મને ખબર નથી. એ લોકોને જ ખબર છે, બરોબર. અમને નથી ખબર પડતો. કે એ દીકરીનો કેસ છે, પણ એ મેં આવીને એને કીધું ભાઈ એ હું માનતો નથી મારા છોકરાને. ત્યાર પછી મેં એને કે દીકરી બીજી કે આવી ગઈ છે, તોય છતાંય કે હું માનતો નથી. ચોટીલા પોલીસ સ્ટેશનના દેવસર ગામની સીમમાં એક યુવકની લાશ મળી હતી. ત્યારબાદ તપાસ કરતા યુવકની ઓળખ જ્યારે થઈ તો એનું નામ દિનેશ મુળાભાઈ વાઘેલા કરીને જે વ્યક્તિ છે એની લાશ હોવાનું પોલીસને જાણકારી મળી. ઉપરથી એમના મા બાપને સંપર્ક કરતા એવું ધ્યાને આવેલું છે કે અગાઉ એક પ્રેમ પ્રકરણ જે છે એ આ મૂળ ઘટનાનું કારણ હોય એવું પોલીસને ધ્યાને આવેલું છે. ત્યારબાદ તાત્કાલિક જ જે ઘટના સ્થળ છે તેની વિઝિટ કરી જે પણ બોડી છે એને ફોરેન્સિક પીએમ માટે તેને આગળ મોકલી આપવાની રજૂઆત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જે પણ ફરિયાદી છે એમના તરફથી જે આક્ષેપ કરવામાં આવેલા છે તે શંકાના આધારે જે વ્યક્તિઓને હાલ લઈ આવવામાં આવેલા છે, કુલ 7 જણા જે છે પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા છે. એમની પૂછપરછ હાલ ચાલુ છે અને એમના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થવાની જે તજવીજ છે પોલીસ દ્વારા અત્યારે હાલ ચાલુ છે. તપાસ દરમિયાન આમાં જે પણ સાયન્ટિફિક પુરાવા હશે અને બીજી જે પણ કાર્યવાહી ઘટતી હશે એ કરી આગળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે ખરેખર ઘટના દ્વારા એને કોઈ પણ રીતેનું મૃત્યુ જે છે એ નિપજાવવામાં આવેલું હોવું જોઈએ. પણ ખાસ કરીને જે ફોરેન્સિક પીએમ જે છે એ થયા પછી અને ડોક્ટરના રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસપણે અમારા દ્વારા કહેવામાં આવી શકે છે કે ખરેખર શું બનાવ બનેલો છે અને આખી ઘટનામાં એનું મૃત્યુ જે નિપજેલું છે એ ક્યાં કારણોસર. આરોપી તમામ અત્યારે અમારી પાસે છે, વેરિફિકેશન ચાલુ છે. હાજરી ક્યાં હતી, કોણ શું કરતો હતો અને કોણ શું ભૂમિકા ભજવેલી એ બધા હાલ અમારે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ રાખેલા. જિલ્લાના શિનોર તાલુકાના એક ગામમાં એક વૃદ્ધા પોતાના 58 વર્ષીય પતિ સાથે રહી મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના જ ફળિયામાં રહેતો અધેડ વયનો ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા જે છેલ્લા ઘણા દિવસોથી વૃદ્ધાને પીછો કરી પરેશાન કરતો હતો અને તારો પતિ સતત બીમાર રહે છે, હું તને 1 લાખ રૂપિયા આપું, તું એને ઝેર આપી પતાવી દે અને તારે મારી સાથે લગ્ન કરી લે તેવી જીદે ચડ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ ઠાકોર વસાવાએ વૃદ્ધાને પરેશાન કરવાની તમામ હદ વટાવતા વૃદ્ધાએ આ ઉંમરે આવું ન શોભે તેવું જણાવી પ્રેમ સંબંધ બાંધવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જિલ્લાના શિનોર તાલુકાના એક ગામમાં એક વૃદ્ધા પોતાના 58 વર્ષીય પતિ સાથે રહી મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના જ ફળિયામાં રહેતો આધેડ વયનો ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા છેલ્લા ઘણા દિવસોથી વૃદ્ધાનો પીછો કરી પરેશાન કરતો હતો અને તારો પતિ સતત બીમાર રહે છે, હું તને 1 લાખ રૂપિયા આપું, તું એને ઝેર આપી પતાવી દે અને મારી સાથે લગ્ન કરી લે તેવી જીદે ચડ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ ઠાકોર વસાવાને વૃદ્ધાને પરેશાન કરવાની તમામ હદ વટાવતા વૃદ્ધાએ આ ઉંમરે આવું ના શોભે તેવું જણાવી પ્રેમ સંબંધ બાંધવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. વૃદ્ધાએ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ઠાકોર વસાવાના પ્રેમમાં એકરારને ઠુકરાવતા પાગલ પ્રેમીના મનમાં પરિણીત વૃદ્ધાને માટે વહેરનું ઝેર ઉમર્યું છે. ગત રોજ વૃદ્ધા નિયતક્રમ મુજબ બંગલે કામ અર્થે જતા હતા. દરમિયાન ઠાકોર વસાવા અચાનક પાછળથી ધસી આવ્યો હતો અને તેને એક તરફી પ્રેમમાં પાગલ થઈ વૃદ્ધાને ધારિયાના ઉપરા ચાપરી ઘા ઝીકી દીધા હતા, જે બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે વૃદ્ધાને ધારિયાના ઘા ઝીકતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેથી ફળિયામાં રહેતા લોકો 108 મારફતે વૃદ્ધાને સારવાર અર્થે વડોદરાની ખાતેની સૈયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં વૃદ્ધાને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. પરિણીત વૃદ્ધાને પીઠ અને ગરદનના ભાગે ધારિયાના ઘા મરાતા ગંભીર હાલત હોવાથી કાંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતી. ત્યારે પરિણીત વૃદ્ધાના પતિએ આરોપી ઠાકોર વસાવા સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શિનોર પોલીસે આરોપી ઠાકોર વસાવા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરી ધોરણ 12માં કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પિતાની ટૂંકી આવકમાં પણ અથાક મહેનત કરીને A1 ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીઓના ડેટા સાયન્સ SIOની કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાડાએ હીરામાં કામ કરે છે.
8 ફેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હેમાંશીએ 12મો કોમર્સમાં 95.14% સાથે 99.96 PR પ્રાપ્ત કર્યા છે. હેમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે 11મું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની 8 કલાક જેટલી મહેનત કરતી હતી. રોજની તૈયારીઓ રોજ કરતી હતી. શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી. હેમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો. સાથે જ કહ્યું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂંફ આપવામાં આવતી હતી. શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે. ત્યારે આગામી સમયમાં નિરમા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સ AI સુરતમાં ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે. ત્યારે હું આગળ ભણીને હું પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું. મારું નામ વઘાસિયા ધાર્મી દીપકભાઈ છે. હું તપોવન શાળામાં અભ્યાસ કરતી હતી અને 12th કોમર્સમાં 96% છે અને 99.98 PR છે. કઈ રીતની વર્ષ દરમિયાન મહેનત કરી હતી કે આટલું સરસ રિઝલ્ટ આવ્યું? વર્ષ દરમિયાન તો થોડાક આમ મીન્સ કે વાંચવાનો રીડિંગ વધારે રાખવાનો અને સ્કૂલના શિક્ષકોનો ફૂલ સપોર્ટ મળતો અને તેમાં રાઉન્ડ ટેસ્ટ લેવાથી એમાં બી માર્ક્સ ઓછા આવે તો એના માટે શિક્ષકો બધા મીન્સ કે જે આપણું ઘટતું હોય એ બધું આપણને સમજાવતા ને એના કારણે વધુ માર્ક્સ આવ્યા આમાં. ફેમિલીમાં મમ્મી પપ્પા અને કોણ શું કરે છે? મારા પપ્પા મીન્સ કે હીરા ડાયમંડમાં જાય છે અને મમ્મી ઘરકામ કરે અને સાથે સાડીઓ પણ બનાવે છે. તો એના માટે પણ મેં વધારે મહેનત કરી હતી કેમ કે એ બપોરે વચ્ચે બેસીને નીચે સાડીઓ બનાવે તો મને આમ કંઈક થાય એના માટે મેં વધારે મહેનત કરી. એ જ માટે મારી મોટી ઇન્સ્પિરેશન હતી. આગળ જઈને શું હવે ગોલ? આગળ CA ની એક્ઝામની તૈયારી કરવાની છે અને સાથે સાથે BCA પણ કરવાનું. જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજ રોજ HSC માર્ચ 2024નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો ઓનલાઈન જાહેર થયા છે અને આ વખતે દર વર્ષની સરખામણી કરતાં થોડું વહેલું પરિણામ આવ્યું છે. બાળકોમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારા શાળાની અંદર તપોવન ગ્રુપ ઓફ સ્કૂલોની અંદર સામાન્ય પ્રવાહમાં 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને વિજ્ઞાન પ્રવાહમાં 15 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા પાછળ અમારા શિક્ષકોની સારી એવી મહેનત, વિદ્યાર્થીઓની એટલી જ સારી મહેનત અને એમના વાલીઓનો કોઓપરેશનને કારણે આ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. ભવિષ્યમાં આ જે બાળકો છે એ સારા એવા ડોક્ટરો, એન્જિનિયરો, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. શું કહેશો? ખાસ કરીને રિઝલ્ટ સારું લાવ્યા છે પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓ ઓછા માર્ક લાવે કઈ રીતનું એમને શું મેસેજ? મોટાભાગે વિદ્યાર્થીઓના પરિણામો ખૂબ જ સારા એવા આવ્યા છે અને જે બાળકોએ કદાચ પરિણામ મતલબ ઓછું આવ્યું છે એ બાળકોને હતાશ થવાની જરૂર નથી. અને જે બાળકો કારણ કે આ પરીક્ષા એ જિંદગીની પરીક્ષા નથી, એ માત્ર એક વિષયને લગતી પરીક્ષાઓ છે અને કદાચ જે બાળકોએ નિષ્ફળતા મેળવી છે તો નિષ્ફળતા પચાવવા માટેની શક્તિ પણ વિદ્યાર્થીઓને મળે અને આવનારા સમયમાં જે બાળકોએ સફળતા પ્રાપ્ત કરી છે એ બાળકો ખૂબ જ સારા એવી રાષ્ટ્રને સેવા આપે એવી હાર્દિક શુભકામનાઓ. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન છે, જ્યારે બિપિન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકો ડિરેક્ટર પદ માટે ચૂંટણી છે. દિલ્હીમાં આવેલા ઇફકો સ્કૂલમાં ગુજરાતના એક ડિરેક્ટર માટે મતદાન થઈ રહ્યું છે. જયેશ રાદડિયા માટે અસ્તિત્વનો તો બિપિન પટેલ માટે આબરૂનો જંગ છે. ઉલ્લેખનીય છે કે પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચાતા જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે સીધો જંગ છે. ગત રાત્રે પંકજ પટેલે બિપિન પટેલને ટેકો જાહેર કરતા પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. ભાજપે બિપિન પટેલને સમર્થન આપ્યું છે. જયેશ રાદડિયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી છે. જો કે સૌરાષ્ટ્રના ઇફકો મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતના 181 માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. ઇફકોના ગુજરાતના કુલ 181 મતદારો જે આજે મતદાન કરશે અને જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, જ્યારે બિપિન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય જાટકિયાએ ઇફકો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ 2 હોવાને કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
આ ચૂંટણીમાં કુલ 182 મતદારો છે, જેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતી શકે છે તેમ છે. રાદડિયાની હાર થાય તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરાતા આ ઇફકો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે બિપિન પટેલ ઉર્ફે ગોટા ચૂંટણી જીતે તો તેઓ ઇફકોના ચેરમેન અથવા વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંધાણી ઇફકો ચેરમેન પદે છે. દિલીપ સંધાણી ગુજરાતના ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપ આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનો પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.